શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. તો અહીં એક વિદ્યાર્થી છે અને એની શાળા અને એના ઘરની વચ્ચેનું અંતર આપણને કેટલું આપેલું છે? 1 કિલોમીટર 875 મીટર. અને તે રોજિંદા શું કરે છે? આવતા જતા ચાલીને જાય છે. તો આપણને દાખલામાં એવું કીધું છે કે 6 દિવસમાં એના દ્વારા કુલ કેટલું અંતર આવરી લેવાશે. તો જોઈ લઈએ આપણે દાખલો. તો સૌપ્રથમ આપણે એક દિવસમાં એણે કેટલું અંતર કાપ્યું હશે એ આપણે શોધવું પડે. તો અહીંયા આપણને 1 કિલોમીટર આપેલું છે અને શું કરીશું? આપણે મીટરમાં કન્વર્ઝન કરી દઈશું. એટલે શું? સહેલાઈથી આપણે શોધી શકીએ. તો આપણને ખબર છે કે 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય છે? 1000 મીટર. બરાબર. તો અહીં આપણને 1 કિલોમીટર 875 મીટર આપેલા છે. તો ટોટલ કેટલા થાય? ટોટલ કેટલું અંતર થાય? તો 1875 મીટર. બરાબર. હવે આ તો એક વખત કહેવાય ને, શાળાથી વિદ્યાર્થીના ઘર તરફ જતા એક વખત કપાતું અંતર છે. અને 2 વખત કરવું હોય તો કેટલું થાય? તો આને 2 વખત આપણે ગુણાકાર કરવો પડે. બરાબર. 2 વડે આનો ગુણાકાર કરવો પડે. તો આનો ગુણાકાર કરી લઈએ તો 2 પંચા 10, 10 ને 0 અહીંયા વધી આવી 1, 2 સીતા 14, 14 ને 1 15, 2 અઠા 15 નો 5 અહીંયા વધી 1 અહીંયા, 2 અઠા 16, 16 ને 1 17, 17 નો 7 અહીંયા વધી 1 અહીંયા, 2 તારીખ 6, 2 એકા 2 2 ને 1 3, એટલે 3750 ટોટલ અંતર થાય. બરાબર. આવક જાવકનું. બરાબર. હવે આપણે શું કીધું છે કે 6 દિવસમાં કેટલું અંતર કાપે તો એ જોઈ લઈએ. તો ગુણ્યા 6 કરી લેવાના. તો ગુણ્યા 6, તો 6 ગુણ્યા 0 એટલે 0, 6 પંચા 30, 30 નું 0 અહીંયા વધી 3 અહીંયા, 6 સીતલ 42, 42 ને 3 45, 45 ના 5 અહીંયા વધી 4 અહીંયા, 6 તરી 18, 18 ને 4 22. તો આ કેટલું થયું? 2250, 22,500 મીટર. એટલે કેટલું કિલોમીટર થાય? 22.5 કિલોમીટર જેટલું અંતર થાય ટોટલ. 6 દિવસમાં 22.5 કિલોમીટર અંતર. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરજો. ધન્યવાદ.